નમસ્કાર, પ્રોપર્ટી ગુરુના બજેટ સ્પેશિયલ શોમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી આપની સાથે. તો નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે બજેટ રજૂ કર્યું, જેમાં રિયલ એસ્ટેટ કે હાઉસિંગની જો આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના, અર્બન હાઉસિંગની પણ ખાસ વાત થઈ અને અર્બન હાઉસિંગ માટે 10 લાખ કરોડના ફંડની એક જાહેરાત પણ થઈ. પણ સાથે જ એલટીસીજીમાં ફેરફાર છે, ત્યાં ઇન્ડેક્સેશન હટ્યું છે, તો સાથે જ પર્સનલ ટેક્સના નવા રિજીમમાં પણ ફેરફાર છે. તો પ્રોપર્ટી માર્કેટ માટે આ બજેટ કેવું છે એનું આપણે દિગ્ગજો સાથે સટીક વિશ્લેષણ કરીશું અને આ માટે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે નરેટકોના ચેરમેન અને હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાની, ક્રેડાઈ એમસીએચઆઈના પ્રેસિડેન્ટ અને રોમેલ ગ્રુપના એમડી ડોમિનિક રોમેલ અને ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ અને શ્રી અમી કોર્પોરેશનના એમડી ધ્રુવ પટેલ તથા સાથે છે ફાઇનાન્સ કોર્પોરેટ એન્ડ એલાઇડ લોઝ કમિટીઝ ઓફ બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોસાયટીના ચેરમેન નૌશાદ પંચવાણી. તો સૌથી પહેલાં આ બધાનું સ્વાગત છે. આપ આ બજેટના દિવસે આપણે સટીક વિશ્લેષણ કરવા માટે અહીં આગળથી જોડાયા છે. નિરંજન સર, શરૂઆત તમારાથી કરવા માંગીશ કે આ જે બજેટ આવતું દેખાયું છે, ઘણી બધી આશા અપેક્ષાઓ આપણે રાખી હતી. એક અર્બન હાઉસિંગ ઉપર આપણે એક આશા રાખી રહ્યા હતા, એક ભંડોળ અહીં આગળથી ફાળવવામાં આવતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે ઓવરઓલ તમે આ બજેટને જોઈ રહ્યા છો, બજેટને અને ખાસ કરીને રિયલ એસ્ટેટ માટે પણ આ બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? થાય છે તમારા સાથે જોડવામાં. આજે જે વિત્ત મંત્રીએ રજૂ કરી બજેટ, મારા અંદાજથી ફૂલ ફોકસ રિયલ એસ્ટેટ ઉપર રહ્યું હતું. 11 લાખ કરોડ રૂપિયા અફોર્ડેબલ હાઉસિંગ માટે અલોટ કર્યું છે. ઉપરાંત 2 કરોડ ઘર રૂરલ એરિયામાં, 1 કરોડ ઘર અર્બન એરિયામાં. તો મારા અંદાજથી મેક્સિમમ ફોકસ રિયલ એસ્ટેટ ઉપર, અફોર્ડેબલ હાઉસિંગ ઉપર થયું હતું. નંબર 2, એ કોન્સન્ટ્રેશન થયું છે જેમાં અમે કેપિટલ ગેઇન્સ પહેલાથી માંગ્યું હતું કે એક પારીપાસું કરવું જોઈએ. ઇન્વેસ્ટર જે રિયલ એસ્ટેટમાં આવે છે અથવા કેપિટલ માર્કેટ્સમાં આવે છે એનું ટેક્સ રેટ એક જ થવું જોઈએ. તો અમારું ટેક્સ હતું 20% એન્ડ કેપિટલ માર્કેટ્સમાં હતું 10%. તો એ જોડાવી દીધું એન્ડ 12.5% કરેલું. ઓવરઓલ જોવા જઈએ તો કોઈ પણ ઇન્વેસ્ટર કેપિટલ માર્કેટ્સમાં જતા હતા કે લોંગ ટર્મ કેપિટલ્સમાં અમને 10% ખાલી ટેક્સ ભરવું પડશે, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 20% થશે. મારા અંદાજથી આ એક ઇક્વેશન પૂરું કરી નાખ્યું છે. હા, એમાં એક ઓવરઓલ જે લોંગ જૂની પ્રોપર્ટીઝ, હેરિટેજ પ્રોપર્ટીઝ છે જે 10 વર્ષથી વધારે જૂની હતી, એના ઇન્ડેક્સેશન વિથડ્રો કરી નાખ્યું છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો લોંગ ટર્મ કેપિટલ ટેક્સનું બેનિફિટ જરૂર રિયલ એસ્ટેટમાં આવશે અને ઇન્વેસ્ટમેન્ટ બહુ વધી જશે. તો એ બધું છે. ત્રીજી વાત જે બહુ મોટી વાત થઈ છે એ ડાયરેક્શન થયું છે સ્ટેટ્સને, જેમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડો કરવા માટે ડાયરેક્શન આપેલું છે. એન્ડ ઓવરઓલ આપણે જોવા જઈએ તો મહારાષ્ટ્ર સરકારને કોવિડની અંદરમાં પણ આ બધું ઓછું કર્યું હતું. જે 5% હતું 2% કર્યા, 3%નું રાહત કર્યું હતું. જે ડેવલપમેન્ટ ચાર્જીસ ને બધા ચાર્જીસ હતા એમાં 50% રિલીફ થઈ ગયું હતું. તો એમાં પણ જે बढ़ोतरी થયું હતું એમાં બહુ ફાયદો થયો હતો, રિયલ એસ્ટેટને થયું હતું ને સરકારને પણ થયું. એન્ડ લાસ્ટ પોઈન્ટ જે હું કહેવા માંગુ છું ઇઝ ડિજિટાઇઝેશન. અમારા દેશમાં ટાઇટલનું કંઈ આપણે પહોંચાતું નથી. કોઈ પણ પ્રોપર્ટી આપણે લઈએ એમાં ડોક્યુમેન્ટ ઉપર કંઈ જોવામાં આવે છે, પણ એકચ્યુઅલી 2-3 વર્ષ પછી કોઈ આવીને ક્લેમ કરે કે આ પ્રોપર્ટી અમારી છે. તો ઓવરઓલ ડિજિટાઇઝેશન, જીઆઈ મેપિંગ બધું રૂરલ એન્ડ અર્બન એરિયાઝમાં કરવા માંગે છે. તો આ બધી વસ્તુઓમાં જે રાહત આપેલી છે એ બહુ છે. ને પછી આપણે રેન્ટલ હાઉસિંગનું પછી હું વાત કરીશ. ઓકે, તો અહીંયા આગળથી આપણને નિરંજન સરે ઘણી બધી હાઇલાઇટ્સ આ બજેટમાં જે રિયલ એસ્ટેટને લઈને, હાઉસિંગ સેક્ટરને લઈને આવી છે એની વાત કરી છે. ડોમિનિક સર, તમારાથી એ સમજવું હતું કે જે રીતે અહીંયા આગળથી આપણે વાત કરી કે
ખાસ કરીને જે LTCGને લઈને એક ખ્યાલ અહીંયા આગળથી કરવામાં આવ્યો છે, તો એ સમજવું હતું કે આનાથી ફાયદો થઈ રહ્યો છે, ઇન્વેસ્ટર આવશે, કે ઇન્ડેક્સેશન હટાવવામાં આવ્યું છે તો એને લીધે એક ગેરફાયદો જે ઘર ખરીદાર છે, જેનું ખાસ કરીને રોકાણકાર છે, એમને થઈ રહ્યો છે. આ જે પગલું લેવાયું છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મારી હિસાબથી ફાયદો તો થશે જ, કારણ હજી તો હાઉસિંગ હેઝ ટુ ગ્રો મચ મોર ઇન ઇન્ડિયા. તો જો નવો ગિરાક છે, નવી પેઢી છે, એ બધાને ફાયદા મળશે છે. કારણ જે એમને 20% ભરવું હતું, આજે 12.5% આપવું પડ્યું. બીજી એક વાત જે છે, આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે આ લેવલ પ્લેઇંગ ફિલ્ડ કહેવાય, તો ઇન્ડસ્ટ્રીને અને રિયલ એસ્ટેટ બંનેને એક જગ્યા પર રાખ્યા હતા. કારણ પહેલાં LTCGથી 10% હતી, પછી આ 12.5% કરે, અને આપણે 20%થી 12.5%. તો મારી હિસાબથી રિયલ એસ્ટેટમાં તો ફાયદો થશે જ. મેઇન મુદ્દા શું છે, જે નવી પેઢી છે, એ યુથ છે, જેમને એમ લાગતો હતો કે ભાઈ સ્પેક્યુલેશન ઇન સ્ટોક માર્કેટ અધર ઇન્વેસ્ટમેન્ટ થિંગ્સ ઇઝ બેટર, પણ અત્યારે બધાને સરખું કરી નાખ્યું છે. તો મારા ખ્યાલથી બધાના હવે ભાડા પર રહેવા કરતાં પોતાનું ઘર લઈએ એનો લાભ લેશે. એ રીતનું મને એક લાગે છે કે ઇટ ઇઝ અ ગુડ પોઝિટિવ થિંગ. એન્ડ દેર આર સમ ક્લેરિફિકેશન વિચ આર કમિંગ. જેમ આપણે કહીએ કે 2001નું ઇન્ડેક્સેશન હોય કે ન હોય, એ હજી ક્લેરિફિકેશન આવવાને બાકી છે. તો મારા હિસાબથી અગર 2001નું ઇન્ડેક્સેશન મળે તો ફાયદો જ ફાયદો છે. અને નવું પેઢીને જેને એક વિચાર હતું કે ભાઈ રિયલ એસ્ટેટ કરીને આ બધું 5% આપણે GST ભરવાનો, 6% સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો, 11% પછી આપણી એન્ટ્રી છે, આ બધીને એક ક્લેરિટી આવી ગઈ છે મારી ખ્યાલથી. તો આ ફાયદોમંદ છે મારા હસ્તકે. ઓકે, નવસાદજી, આપને પણ એ જ પૂછવા માંગીશ કે આપ રિયલ એસ્ટેટ સેક્ટર સાથે પણ ખાસા વર્ષથી સંકળાયેલા છો, આપણે ઘણું બધું ડિસ્કશન કરતા હોઈએ છીએ, આપ CA પણ છો. તો આ જે પગલું લેવામાં આવ્યું છે, આની જે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડેક્સેશનને લઈને જે રીતે ડોમિનિક સરે પણ વાત કરી કે હજી થોડા ક્લેરિફિકેશનની આવી શકે છે, કઈ રીતની સ્થિતિ તમે આ બનતી જોઈ રહ્યા છો? તો આમાં ઇન્ડેક્સેશન કાઢી નાખ્યું, એના પાછળનું હેતુ જે હતું એ હતું કે કોમ્પ્લિકેશન ઓછા કરો, સિમ્પ્લિફાય કરવું. આ ઇન્ડેક્સેશન શું છે, એક પ્રિઝમ્પશન કરવું અને કેલ્ક્યુલેશનમાં ડિફિકલ્ટી થાય, તો એના માટે સિમ્પ્લિફિકેશન. પણ સિમ્પ્લિફિકેશનનો નુકસાન ન થવું જોઈએ ટેક્સ પેયરને. તો જે અત્યારે એમનો ઇન્ટેન્શન સારો હતો, પણ એના લીધે ઇમ્પ્લિકેશન કદાચ ટેક્સ પેયર ઉપર એક્સ્ટ્રા બર્ડન ઓફ ટેક્સ આવે છે, તો એના લીધે ટેક્સ પેયર તો નારાજ થવાના જ છે, એક છે. પણ આનો રસ્તો છે. આમાં થોડાક ડિલેર થઈ અને 2001ની જે સાહેબે કીધું એમ ઇન્ડેક્સેશનની રિલેક્સેશન આપે છે, એમ 10-10 વર્ષના સ્લેબ કરી નાખે. કે 2001 24 વર્ષ પહેલાં એક સ્લેબ નક્કી કરેલો, એવરી 10 years જો આને એક્સટેન્ડ કરતા જાય, 2011 કરી નાખે, 2021 કરી નાખે, એવરી 10 years કરતા જાય, તો પછી કોઈને એટલી તકલીફ નહીં થાય. તો આ એક સજેશન છે. એટલે એવું સમજી શકાય કે ઇન્ડેક્સેશન રદ નહીં, પણ એની અંદર ફેરફાર, યર ચેન્જ કરી શકાય. એમ કહું છું કે સિમ્પ્લિફિકેશન કરવું તો આવી રીતે કરી શકાય ને. ટેક્સ પેયરને નુકસાન આપી અને સિમ્પ્લિફિકેશન કરવું તો કોણ રાજી થવાનું છે? આ એક બીજું છે. બીજું શું છે આમાં કે જે એક સિંગલ હાઉસવાળો જે હોય અને એક જ ઘરમાં રહેતો હોય અને એ જો ઘર વેચે છે, રાઈટ, અને એ રીઇન્વેસ્ટ નથી કરતો, એનું કારણ શું છે? કારણ કે તકલીફમાં છે અને એના લીધે કરે છે. તો તમે એ જે તકલીફમાં છે એને તમે ઓર ટેક્સ બર્ડન વધારો, તો દેન દેટ ઇઝ નોટ. તો કદાચ આવા પણ એક્ઝેમ્પશન લાવવા પડે કે સિંગલ હાઉસ ઓનરને આમાં રિલેક્સેશન મળે. તો મારા હિસાબે આવા પ્રાવધાન નાખી શકાય એવા હતા. ઓકે, તો આ એક જે મોટો મુદ્દો આ બજેટમાં જે રિયલ એસ્ટેટ પર ઇમ્પેક્ટ કરતો દેખાઈ રહ્યો છે એની આપણે વાત કરી. આપણી સાથે ધ્રુવ પટેલ પણ અમદાવાદથી જોડાયેલા છે. ધ્રુવજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? ખાસ કરીને જો આપણે રિયલ એસ્ટેટની અહીંયા આગળથી વાત કરીએ તો અર્બન હાઉસિંગ માટે પણ અહીંયા આગળથી ખાસ ફોકસ કરવામાં આવ્યું છે, ફંડ ફાળવવામાં આવ્યું છે. તો રિયલ એસ્ટેટ માટે આ બજેટ આપને કેવું લાગી રહ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ, મારા બધા મિત્રો અહીં આગળ જે હાજર છે એ લોકોએ પ્રાઇમરી ફોકસ જે એરિયાઝ થયા છે આ વખતે બજેટમાં રિયલ એસ્ટેટ વિશે એ ઓલરેડી કવર કર્યા છે. મારું એવું કહેવું છે કે જે હાઉસિંગ ફોર ઓલનું જે PM શ્રીનું જે આપણા સપનું છે, અને આપણે બધા જાણીએ છીએ કે રેપિડ અર્બનાઇઝેશન થઈ રહ્યું છે અને રૂરલ હાઉસિંગમાં પણ એક અછત હતી, એને ઇનફ ફોકસ મળ્યો છે, એટલે એ બહુ મોટી પોઝિટિવ છે અને એક ઓન ગોઈંગ એક્સરસાઇઝ છે ગવર્મેન્ટની. તો આઈ થિંક આઈ એમ હેપી ઇન દેટ ફ્રન્ટ. અને બીજું, જે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇનવાળી વાત કરી કે 20%થી 12.5% લાયા,
અને એનું રેશનલાઇઝેશન કર્યું છે કે ભાઈ તમે કેપિટલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરો કે રિયલ એસ્ટેટ માર્કેટમાં ઇન્વેસ્ટ કરો, બંનેમાં ટેક્સનો સ્લેબ એક જ આવે. એનો લોંગ ટર્મ ઇમ્પેક્ટ ઘણો સારો આવશે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ડેક્સેશનના લીધે નોર્મલી ઇન્ડેક્સેશનનો કન્સેપ્ટ એના માટે છે કે ઇન્ફ્લેશનને ઓફસેટ કરે, અને ઇન્ડેક્સેશન નોર્મલી ઓવર ધ યર્સ હેઝ બીન અરાઉન્ડ 4% પર યર, જે આપણે એવરેજ કાઢીએ તો. એની સામે રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા 20 વર્ષમાં આપણે ઇન્ડિયાની અંદર જોઈએ તો એ 10% કે એનાથી વધારે ડબલ ડિજિટ ગ્રોથ કરેલો છે. તો તમે એક બ્રોડર સ્પેક્ટ્રમમાં જુઓ તો ઇવન ઇન્ડેક્સેશનનું જે 4%ને ઓફસેટ કર્યા પછીની પણ જે ગેઇન આવે વેલ્યુ, અને એની સામે તમે 12.5% અને 20%નું કમ્પેરિઝન કરશો તો કોઈ લાંબો ફરક નહીં આવે. તો આઈ થિંક એક સાયકોલોજીકલ ઇફેક્ટ અત્યારે છે. અને હા, જ્યાં આગળ એપ્રિસિએશન પ્રોપર્ટીનું ઓછું થયું છે ત્યાં આગળ ઇન્ડેક્સેશનની કોસ્ટની સામે ઓફસેટ કરવામાં અમુક પેઇન પોઈન્ટ્સ દેખાશે. પણ આઈ થિંક લાર્જર પિક્ચર જોઈએ, રૂરલ સેમી અર્બન એરિયાઝ એ બધામાં જોઈએ તો આઈ થિંક ધીસ વિલ ટેક અસ અ લોંગ વે. આઈ થિંક મારા પ્રમાણે એ બહુ મોટો પોઝિટિવ છે, જે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર ઘણા ઇન્વેસ્ટમેન્ટ્સ અને એ પણ સ્ટેબલ રિટર્ન્સ સાથે લોકોને એનો લાભ મળશે. ઓકે, તો હાઉસિંગ ઉપર અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે અહીંયા આગળથી જો અર્બન હાઉસિંગ ઉપર, રૂરલ હાઉસિંગ ઉપર એક ફોકસ ચોક્કસપણે રહ્યું છે. નિરંજન સર, હવે જો આપણે રેન્ટલ હાઉસિંગની એક ખાસી આશા રાખી રહ્યા છે કે ભારતમાં જો હાઉસિંગ ફોર ઓલ કરવું હોય તો રેન્ટલ હાઉસિંગ ઉપર પણ ફોકસ હોવું જોઈએ. આ વખતે થોડી એક વાત થઈ અને પર્સનલ પ્રાઇવેટ પાર્ટનરશિપથી ખાસ કરીને લગભગ એક ડોર્મેટરી ટાઈપના વર્કર્સને માટે એક રેન્ટલ હાઉસિંગની વાત આ બજેટની અંદર ઉલ્લેખ થયો છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ રેન્ટલ હાઉસિંગ માટે એક પહેલું પગલું હોઈ શકે છે? 10 વર્ષ પહેલા જ્યારે આપણે પ્રધાનમંત્રી સાથે ને હાઉસિંગ મિનિસ્ટર સાથે વાતો ચાલી કે આપણે હાઉસિંગ ફોર ઓલ ખાલી ઓનરશિપ હાઉસિંગ નહીં હોવું જોઈએ, રેન્ટલ અને ઓનરશિપ બંને હોવું જોઈએ. પણ એ સમય પર એનું ધ્યાન એ જ હતું કે આપણે ઓનરશિપ પર કરીએ. આજે ફર્સ્ટ ટાઈમ સરકારે એક્સેપ્ટ કરેલું છે કે કઈ સેક્ટરમાં આપણે રેન્ટલ હાઉસિંગ ઉપર પણ આપણે જોર કરવું જોઈએ. એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ એક થયું કે ઇન્ડસ્ટ્રી સાઇડમાં કરવાનો, એમાં ડોર્મેટરી ટાઈપ કરવાના, એમાં પીપીટી ટાઈપ કરવાના, આ 3 કન્ડિશન મૂક્યા છે. પણ મારા અંદાજથી બહુ નાની વસ્તુ છે. આપણે તો ઘણું બધું વધારે કરી શકતે. આપણે તમે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કરો છો, વાય નોટ સર્વિસ ઇન્ડસ્ટ્રી વર્કર્સ, વાય નોટ સર્વિસ પીપલ, વાય નોટ અધર પીપલ જે બીજા ઇન્ડસ્ટ્રીમાં લેટ્સ સે બેંકો ને બીજામાં કામ કરતા હોય છે, એના માટે રેન્ટલમાં કેમ નહીં? તો મારા અંદાજથી આ ફર્સ્ટ પગલો છે જેમાં સરકારે એક્સપેરિમેન્ટ કરીએ છે કે ભાઈ આપણે કઈ રાહત રેન્ટલ હાઉસિંગમાં આપીએ તો આગળ શું કરી શકશું. તો હું અપેક્ષા એક રાખું છું કે આ સ્કીમ સક્સેસ ચાલે તો આગલે વર્ષે આ બધી બાકીના જે સેક્ટર્સ છે, એજ્યુકેશનમાં હોસ્ટેલ એકોમોડેશન જે છે, નર્સિસ રહે છે, બીજા શહેરોમાં તમે જર્નલિસ્ટ એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ જાઓ છો, તો આ રેન્ટલ હાઉસિંગ પર આપણે રહીએ છીએ. તો આ બધી વસ્તુઓ રેન્ટલ હાઉસિંગ પર જોર દેવામાં એક આવશ્યકતા નેસેસિટી છે. આપણે હાઉસિંગ ફોર ઓલ કરીએ તો બધા પૂરા દેશમાં બધે કંઈ પરચેસ નહીં કરી શકીએ. આપણે રેન્ટલ પણ ક્રિએટ કરવું જોઈએ. અમેરિકા જેવો એકદમ અમીર દેશ છે, એમાં પણ 50% લોક લાઈફ ટાઈમ જન્મથી મરણ સુધી રેન્ટલમાં રહે છે. તો એ લોકો અમેરિકામાં આમ કરી શકાય તો કેમ આપણે હિન્દુસ્તાનમાં નહીં કરી શકીએ? તો એ એક વિચાર આપણે કરી છે. અને બીજી વાત જે છે એ છે સ્કિલિંગ. અમારા રિયલ એસ્ટેટમાં એક બહુ મોટી પ્રોબ્લેમ છે કે આપણે, હું 10-15 વર્ષ પહેલા 100 સ્કિલ વર્કર્સ મને જોતા હતા તો મને 500 મળતા હતા. આજે મને 100 સ્કિલ વર્કર્સ, સુથાર, કાર્પેન્ટર, બ્રિકલેયર, બીજા પેન્ટર, ઇલેક્ટ્રિશિયન આપણે માંગીએ તો અમને 20 પણ નહીં મળે. સ્કિલ બરાબર સ્કિલ તો નહીં જ મળે. તો આપણે આ હિસાબથી આ બધી વસ્તુઓમાં ધ્યાન દેવામાં બહુ જરૂરત છે ને સરકારે પણ કહ્યું છે કે સ્કિલિંગ ઉપર આપણે ધ્યાન આપશું. પણ મને લાગે છે એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરત છે, કેમ કે જીડીપી ગ્રોથ થાય છે પણ અનએમ્પ્લોયમેન્ટ પૂરા કરવા માટે
આ જે સ્કિલિંગ છે એ બહુ મહત્વની રહેશે. રિયલ એસ્ટેટમાં પણ બહુ મહત્વ રહે છે. ઓકે, તો આ સ્કિલ લેબરને માટે પણ અહીંયા આગળથી એક જરૂર છે જેની વાત આપણે કરી છે, અને એક જે અહીંયા આગળથી આપણે ખાસ જે વાત કરી કે રેન્ટલ હાઉસિંગનો પણ આ બજેટની અંદર એક ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવ્યો છે. બીજો એક ડોમિનિક સર મહત્ત્વનો ઉલ્લેખ હતો, મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આ પગલું પહેલાં પણ લીધું છે, સ્ટેમ્પ ડ્યુટી મહિલાઓને એક રાહત આપી છે અને એનો પણ ફાયદો આપણને ખાસ જોવા મળ્યો હતો. આ બજેટમાં જે રીતનો સ્ટેમ્પ ડ્યુટીને લઈને ઉલ્લેખ આવ્યો એ રીતનો અંદેશો મળતો દેખાયો કે ઘરોની કિંમતો ઓછી કઈ રીતે કરી શકાય એ તરફ પણ સરકારે વિચાર્યું છે, કે નાણામંત્રીએ વિચાર્યું છે, અને તમામ રાજ્યોને એક આ રીતનો અનુરોધ કર્યો છે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાના પ્રયાસો કરવામાં આવે, મહિલાઓને ખાસ કોઈ તમે રાહત આપી શકો છો. આ પગલાંને તમે કઈ રીતે જુઓ છો? આ એક પોઝિટિવ પગલાં છે અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટને ખાસ હું તમને એનું યોગદાન કરું છું કે આ સ્ટેપ સૌથી પહેલાં લીધી છે. અને મહારાષ્ટ્ર સ્ટેટ જે છે એ સૌથી ઓછું સ્ટેમ્પ ડ્યુટી છે કમ્પેરેડ ટુ અધર સ્ટેટ્સ. તો એ છતાં એ લોકો મહિલાને ખાસ 1% ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. એમાં એક પ્રોત્સાહન થાય છે કે લેડીને એક પોતાનું ઘર હોય, એની પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ માટે આપણી એસેટ તૈયાર થઈ જાય, એ પ્રમાણે આઈ થિંક ઇટ ઇઝ પોઝિટિવ સ્ટેપ છે. અને એ બધા સ્ટેટ્સના પણ મારે ખ્યાલથી મહારાષ્ટ્રથી શીખવું પડે, અને મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્મેન્ટ પણ થોડું હજી ઓછું કરી શકે, કારણ બધા ગિરાયક એને 2% સ્ટેમ્પ ડ્યુટી ભરે છે, જીએસટી ભરે છે, જે સ્ટેટમાં જાય છે, અને 2% સેન્ટ્રલ ભરે. તો એ 2%ને પણ પ્રોત્સાહન કરી આપે મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્મેન્ટ, તો ઇટ વિલ હેલ્પ ધ લેડીઝ ટુ બાય એટ ઇઝ હાઉસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એ રીતે મારું એક રિક્વેસ્ટ છે. ઓકે, તો આપણે આ એક ખાસ મહત્ત્વનું જે આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રભરમાં સ્ટેમ્પ ડ્યુટી જો થોડી ઘટાડવામાં આવે તો ઘર ખરીદારનો એક ખર્ચો ત્યાં થોડો ઘટતો દેખાઈ શકે છે. નૌશાદજી, અન્ય આ બજેટમાં એવી કઈ બાબતો તમે જોઈ રહ્યા છો સીધી કે આડકતરી રીતે જે હાઉસિંગ પર કે રિયલ એસ્ટેટ પર ઇમ્પેક્ટ કરતી આપને લાગી રહી છે? તો આમાં ઓવરઓલ રિયલ એસ્ટેટને ડાયરેક્ટ નહીં, જેમ સાહેબે કીધું અફોર્ડેબલ હાઉસિંગ કે રેન્ટલ હાઉસિંગ કે સ્ટેમ્પ ડ્યુટી, આ તો પ્રાવધાન ડાયરેક્ટ આપ્યા જ છે. પણ મારા હિસાબે જે થ્રસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યું છે, જેના લીધે કનેક્ટિવિટી વધશે અને જેના લીધે ત્યાંના ટાયર 2 ટાયર 3 સિટી ડેવલપ થાય, આ એક બહુ મોટું છે. તમે બીજું જુઓ તો 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ પ્લગ એન્ડ પેની વાત કરી છે, જેના લીધે ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે ને માઇગ્રેશન બંધ થઈ જશે ને ત્યાં હાઉસિંગની ડિમાન્ડ થશે ને ત્યાં ડેવલપમેન્ટ થશે. તો આવા ઘણા બધા ઓવરઓલ તમે જોવા જાઓ તો એનેબલિંગ જોબ, સ્કિલિંગ અને હાઉસિંગ, આ ત્રણે કનેક્ટેડ જે છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કના લીધે મારા હિસાબે થવાના ચાન્સ છે. ઓકે, તો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે અહીંયા આગળથી જાહેરાત થતી મંજૂરી આપવામાં આવી છે, લગભગ 12 જેટલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મંજૂરીની અહીંયા આગળથી વાત થઈ છે, તો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ મોટું ભંડોળ અહીંયા આગળથી આપવામાં આવતું દેખાઈ રહ્યું છે. ધ્રુવજી, જે આ સ્ટેમ્પ ડ્યુટીની પણ આપણે અહીંયા આગળથી વાત કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટની પણ આપણે વાત કરી, અમદાવાદમાં પણ ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા આગળથી આપણે ઓલરેડી થયું જોઈએ છે, આગળ પણ પાઇપલાઇન છે. તો આ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની ગુજરાતમાં કેટલી શક્યતા છે? કારણ કે આપણે પાછલા એકાદ વર્ષમાં જોયું હતું કે અહીંયા આગળથી આપણે અહીંયા વધારો આવતા જોયો હતો, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ શક્યતાને, અને બજેટમાં લેવાયેલા આ પગલાં ઉપર આપનો કઈ રીતનો વ્યૂ છે? રિયલ એસ્ટેટ એ કોઈપણ હ્યુમન મેનકાઇન્ડનું મોટામાં મોટું સપનું છે. ઘરનું ઘર એ દરેકની એક રિક્વાયરમેન્ટ છે. તો આ સ્ટેમ્પ ડ્યુટીનું જે રેશનલાઇઝેશન, અને રાઇટલી મારા મિત્રએ કીધું કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે કોવિડ પછી જે રેશનલાઇઝેશન કર્યું એનાથી સરકારની રેવન્યુએ વધી અને પ્રોપર્ટી માર્કેટને પણ હવે જ મળી, અને જે લોકોને ઘરનું સપનું હતું એ લોકોને એક અફોર્ડેબલ કે ભાઈ ઓછા ટેક્સ સાથે ઘર લઈ શકે એવો તક મળી હતી. તો આઈ થિંક જે રીતે આજે ફાઇનાન્સ મિનિસ્ટરશ્રીએ જે બધાને આગ્રહ કર્યો છે સરકારને કે તમે પણ સ્ટેમ્પ ડ્યુટીનો રાહત આપો, એમાંય જ્યારે મહિલાઓને જે પ્રોપર્ટી બાય કરવી હોય એની અંદર રાહત આપો, તો આઈ થિંક ગુજરાત ગવર્મેન્ટમાં અમે પણ આ વસ્તુની રજૂઆત કરતા જ આવ્યા છે, અને હવે આગળના દિવસોમાં અમે પોઝિટિવ છે કે એમાં કંઈક રિઝલ્ટ મળશે તો ઘરનું સપનું બધાનું પૂરું થશે. સો વી આર પોઝિટિવ ઓન દેટ. ઓકે, તો ઘરનું સપનું તમામનું પૂરું થાય એને માટે આપણે સરકારના પણ પ્રયાસ જોઈ રહ્યા છે, અને આ તમામ જે પગલાં છે એની એક આવકારદાયક પગલાં તરીકે ગણી રહ્યા છે.
નિરંજન સર, હવે આપની પાસેથી ફરી આવવા માંગીશ અને જે એક મહત્વનો મુદ્દો આ બજેટમાં જેનો પણ ઉલ્લેખ થયો, આપે પણ ઉલ્લેખ કર્યો કે લેન્ડને લઈને રિફોર્મ્સની વાત થઈ અને લગભગ શહેરોની લેન્ડને ડિજિટાઇઝ કરવાની વાત થઈ, ગામડાઓમાં જે ખેડૂતો પાસે નાની નાની જમીનો છે એને લઈને પણ એક વાત થઈ, પણ આ લેન્ડ રિફોર્મ્સ એ રિયલ એસ્ટેટ સેક્ટરને માટે કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે? બહુ મોટું ફરક પડશે. આજના તારીખમાં કોઈ પણ બધા ગભરાય છે કે ભાઈ જે ગ્રામીણ વિભાગના જે ટાઇટલો છે એમાં આપણે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો આપણે આમાં જે ફરક આવશે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ વધી જશે, લેન્ડિંગ પણ વધી જશે, ગેરંટી પણ મળી શકે ને જે આપણે સપોઝ એનો ટાઇટલનું પેપર્સ આપણા કંપનીના નામે ટાઇટલ થઈ જાય તો એ બધાને આશ્વાસન થશે, જે લેનાર છે, જે ડેવલપર છે, જે એના લેન્ડર છે, જે ઇન્વેસ્ટ કરે છે એ લોકોના સાથે બધાને એક રાહત મળી જશે. મને પણ રાહત મળી જશે કે મને કઈ ચિંતા નહીં કરવું પડે, મારા ટાઇટલ એકવાર નામ આવી ગયું રેવન્યુ રેકોર્ડ ઉપર તો પછી મને કઈ પ્રોબ્લેમ નથી. પ્લસ ડિજિટાઇઝેશન જે થાય અને GIS મેપિંગ કરતા અમને બધું કમ્પ્લીટ થઈ જશે, અમારો બાઉન્ડ્રી ક્યાં છે અને એમાં કોઈ અડચણ ફ્યુચરમાં નહીં આવે. કોઈ પણ ઇન્ક્રોચ કરી દે તો અમને એવી રીતે GIS મેપ આપણે ડિસ્ક્લોઝ કરીએ તો આપણે એનું ઇન્ક્રોચ પણ કાઢી નાખી શકીએ. તો આ બધી વસ્તુઓ ઓવર ધ લોંગ પીરિયડ બહુ કામે આવી એન્ડ અલગ અલગ શહેરોમાં જે પ્રોબ્લેમ્સ છે ટાઇટલ ઉપર એ ઘણું બધું છે તો એને પણ મિટવા માટે, કાઢવા માટે બહુ ઉપયોગી થાય. એન્ડ બેંક ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને પણ રાહત થઈ જશે કે અમે લેન્ડિંગ કરીએ, અમારું નામ રેવન્યુ રેકોર્ડ ઉપર આવી ગયું તો અમારું પાક્કું બધું ટાઇટલ આવી જાય છે. એન્ડ સેકન્ડ, જે રેરામાં રજિસ્ટ્રેશન અમે કરીએ છીએ એ પણ એક બીજું પુરવાર થશે કે જે ટાઇટલ આપણે કરીએ છીએ ને સર્ટિફિકેશન આપણે કરીએ છીએ ને ડિજિટાઇઝેશન થઈ જાય તો કોઈને ચિંતા નહીં કરવું પડે એન્ડ સરકારને પણ પ્રોબ્લેમ નહીં થાય અને બાયરને પણ. ઓકે, તો આપણે આ બજેટના મહત્ત્વના મુદ્દાઓને જે રિયલ એસ્ટેટને સ્પર્શતા હતા એને ખાસ સંપર્ક કરવા, આપણે એની વાત કરવાનો, એનું વિશ્લેષણ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. નિરંજનજી, આ બજેટને ઓવરઓલ જો આપણે 10માંથી પોઈન્ટ્સ આપવા હોય, તમે કેટલા આપશો? હું તો 8 આપવા માંગુ છું. ઓવરઓલ જોવા જઈએ તો ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ફ્રા, શહેરોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે ને બધી જે ગરીબ સેક્ટર છે એને પણ રાહત આપી છે. And overall, manufacturing, agriculture, infrastructure, industry, real estate, તમે tourism, બધી સેક્ટરમાં જે રાહત આપી છે અને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આઈ થિંક ફેન્ટાસ્ટિક થઈ ગયું છે. તો એટલે હું 8 રેટિંગ આપું છું. ઓકે, તો નિરંજનજી 8 આ બજેટને પોઈન્ટ્સ આપ્યા છે. ધ્રુવભાઈ, તમે કેટલા આપશો? હું પણ 10માંથી 8 આપીશ, કારણ કે અત્યારે જે નીડ ઓફ ધી આવર છે સ્કિલિંગની છે, હાઉસિંગ ફોર ઓલની છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ તો આપણે જાણીએ જ છે કે આપણે ઇન્ડિયાની GDP વધારવી હશે ને એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રી બનવું હશે તો એના માટેના ફાઉન્ડેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જ લે થાય છે. તો આઈ થિંક ઓવરઓલ બધા જ પોઈન્ટ્સ ગવર્મેન્ટે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે ખાલી એ છે કે કેટલું સારી રીતે એ ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટ થાય, પણ ધ ઇન્ટેન્ટ અને જે બધાને આવરી લીધા છે એ પ્રમાણે આઈ થિંક 8 આઉટ ઓફ 10. ઓકે, તો ધ્રુવભાઈના પણ 8 પોઈન્ટ અને ડોમિનિક સર, આપ કેટલા પોઈન્ટ્સ આપશો બજેટને? આ બજેટ શું છે ને, અર્ધમંત્રી આપણી બા જેવી છે, બધાને ખુશ કરવાની કોશિશ કરે છે, પણ આપણે શું છે કોઈકને વધારે કે કોઈને ઓછું મળે એ રીતનું આપણું એક આશા છે. મારે પણ છે કે 8 આપી શકે, આપણે એક ઈચ્છા છે વધારે બા આપી શકે આપણે તો 2 હજી આપ્યા, પણ આપણે આજની તારીખમાં 8 જ આપ્યું છે, એ રીતનું આપણે 8 રાખીએ. જી, તો ડોમિનિક સરે સરસ વાત કરી છે કે મા પોતાના દરેક સંતાનને સરખું આપવા માંગે છે, એવું કંઈક છે. તો 8 પોઈન્ટ અહીંયા આગળથી. પણ નવસાદજી, તમે કેટલા આપશો? હું ઓવરઓલ બધા સાથે કન્કર કરું છું કે મારે બી એમ લાગે છે કે 8 યોગ્ય છે, પણ છતાં બી આ વખતે ટેક્સમાં ટિંકરિંગ ઘણું બધું કર્યું છે, એટલે કદાચ એ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂનું 1 માર્ક્સ કટ કરીશ, બિકોઝ ટેક્સ સ્ટેબિલિટી આવી ગયેલી, હવે પાછળ ટેક્સમાં ટિંકરિંગ કર્યું છે, એટલે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી 7 આપીશ. ઓકે, તો નવસાદજીએ 7 પોઈન્ટ્સ આપ્યા છે કારણ કે ટેક્સની અંદર અહીંયા આગળથી થોડા બદલાવ કરવામાં આવ્યા છે. તો ઓવરઓલ આપણે રિયલ એસ્ટેટને લગતા બજેટના કયા વિશ્લેષણ આપણે કર્યું છે, ત્યાંથી કઈ રીતના આ બજેટમાં આપણે જોયું કે હાઉસિંગ સેક્ટર પર કયા
મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા છે એની આપણે વાત કરી. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નિરંજન સર આપનો, ધ્રુવભાઈ આપનો, નવસાદજી આપનો અને નવનીતજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ શો પર જોડાયા. ત્યારે જ બજેટના રિયલ એસ્ટેટને લગતા વિશ્લેષણમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.